હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? ઓકે. હવે આજે આપણે જે અભ્યાસ કરવાના છે એ છે વિદ્યુત ઉર્જા અને પાવર. આમનો જે અભ્યાસ છે તે તમે ધોરણ 10 ની અંદર કરી ચૂક્યા છો અને તમને પણ થોડોક શાંતિ થઈ હશે કે શબ્દો ક્યાંક જોયેલા લાગે છે. હવે અહીંયા આપણે જે છે એ જોઈએ તો આપણા રોજબરોજના જીવનની અંદર આપણને એવું લાગે છે કે ભાઈ ટીવી કેવી રીતે ચાલે છે, પંખો કેવી રીતે ચાલે છે, બલ્બ જે આવે છે એ કેવી રીતે ચાલે છે. તો આ દરેકની અંદર વિદ્યુત ઉર્જા હોય છે અને વિદ્યુત ઉર્જાના લીધે એ બધા વર્ક કરતા હોય છે. ત્યાર પછી આપણે આગળ જોઈશું કે જે બલ્બ આવે છે એ બલ્બ જે છે એને જોડેલા હોય શ્રેણી કે સમાંતર જોડાણની અંદર, તો આપણને પ્રશ્ન પૂછાય છે નીટ અને JEE માં કે ભાઈ કયો બલ્બ સૌથી વધારે પ્રકાશિત થશે, કયો બલ્બ સૌથી ઓછો પ્રકાશિત થશે. તો એ બધા પ્રશ્નોના જવાબ આપણે બહુ જ ટ્રિકી રીતે આપીશું કે જેની અંદર 30 સેકન્ડની અંદર આન્સર આવી જશે. તો એ રીતે આપણે ભણીશું. તો ચેનલ પર જે પ્રથમ વખત આવ્યા છે તે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકોન જરૂર દબાવો જેથી બધા જ વિડીયો અમને મળી રહે. અને વિડીયો ગમે તો શેર અવશ્ય કરવું. તો મિત્રો હવે આગળ વધીએ કે વિદ્યુત ઉર્જા અને પાવર. તો સૌ પ્રથમ આપણે વિદ્યુત ઉર્જા વિશે જોઈએ. તો મિત્રો તમે જોયું હશે કે ધારો કે આ જે બેટરી છે, ધારો કે 20 વોલ્ટની બેટરી છે, આ છેડો ધન કહેવાશે, આ છેડો ઋણ કહેવાશે. હવે આનો મિનિંગ એ થાય છે કે આ છેડાના જે વોલ્ટેજ છે તે V છે અને આના વોલ્ટેજ જે છે તે 0 છે. બરાબર છે ને? વોલ્ટેજના ડિફરન્સની રીતે બી વાત કરીએ તો ઓકે. હવે ધારો કે આમાંથી જે છે એ વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. શું પસાર થાય છે? I. હવે વિચાર કરો કે આ વિદ્યુત પ્રવાહ I કેવી રીતે પસાર થાય છે, કોના લીધે વિદ્યુત પ્રવાહ મળે છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આ વાહક તારની અંદર જે છે એ વિદ્યુત ભારો ગતિ કરે છે. કોણ ગતિ કરે છે? વિદ્યુત ભારો. તો વિદ્યુત ભાર જે છે એ ગતિ કેમ કરે છે? તો કે આને જે 20 વોલ્ટની જે બેટરી છે ને એ એને શું પ્રોવાઈડ કરે છે? ઉર્જા પૂરી પાડે છે. 20 વોલ્ટની ઉર્જા જે વિદ્યુત ભાર છે એને ઉર્જા પૂરી પાડે છે. હવે ઘણી વખત પ્રશ્ન પૂછાય કે બેટરીનું કામ શું છે? તો બેટરીનું કામ એ ચાર્જ ઉત્પન્ન કરવાનું નથી. બેટરી ક્યારેય ચાર્જ ઉત્પન્ન કરતી નથી, પરંતુ બેટરી જે છે વિદ્યુત કોષ જે છે એ ચાર્જને ઉર્જા પૂરી પાડે છે. ચાર્જને એટલે કે વિદ્યુત ભારને ઉર્જા પૂરી પાડવાનું કામ કોનું છે? બેટરીનું છે. તો આની અંદર જે વિદ્યુત ભારો છે એને ઉર્જા કોણ પૂરી પાડે છે? બેટરી પૂરી પાડે છે. એટલે વિદ્યુત ભાર શું કરે છે? ગતિ કરે છે. અને વાહકમાં વિદ્યુત ભાર ગતિ કરે છે એટલે શું રચાય છે? વિદ્યુત પ્રવાહ રચાય છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે મિત્રો આને સર્કિટને થોડીક એક્સટેન્ડ કરીએ. તો ધારો કે આપણે અહીંયા જે છે એ એની સાથે ધારો કે આ એક અવરોધ જોડી દઈએ છે. હવે આ અવરોધ જોડ્યો છે તો શું થશે કે આ જે વિદ્યુત ભાર જે છે એ ગતિ કરીને જાય છે અને એટલે આવે છે એટલે એને અવરોધ નડે છે. તો એ શું કરે છે કે પોતાનામાંથી જે ઉર્જા છે એ ઉર્જાનું શું કરે છે? ઉર્જાનું દાન કરે છે. અને ઉર્જાનું દાન કરે છે અને ફરી પાછો અહીંયા આવે છે ત્યારે એની પાસે ઉર્જા કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે. ફરી પછી બેટરી શું કરે છે? એ ઉર્જા લેસ થયેલા ચાર્જને ઉર્જા પ્રોવાઈડ કરે છે અને એ ચાર્જને ઉર્જા મળે છે એટલે ફરી પાછો આમ ગતિ કરે છે અને ફરી પાછો અવરોધ આવે છે ત્યારે એ ઉર્જાનું શું કરી દે છે? દાન કરી દે છે. આ તો એક અવરોધ છે. ધારો કે અહીંયા 2-3 અવરોધ હોય તો દરેક અવરોધને જે છે એ ભાગે પડતી ઉર્જા આપતો જે રીતે આપણે એક ઉદાહરણ આપીએ તો ધારો કે કોઈ એક બહુ જ પૈસાવાળા ઘરનો એક બાળક છે કે રોજ સવારે પોતાના પેરેન્ટ્સ પાસેથી ધારો કે 500 કે 1000 રૂપિયા લઈને નીકળે છે અને પોતાના ફ્રેન્ડ સર્કલની અંદર આખો દિવસ એ બધાને નાસ્તા પાણી કરાવે છે. કોઈને બર્ગર ખવડાવે છે, કોઈને પિઝા ખવડાવે છે, કોઈને અલગ પ્રકારના નાસ્તા કરાવે છે અને ફરી પાછો સાંજે ઘરે આવે છે ત્યારે એની પાસે ખિસ્સા ખાલી થઈ જાય છે, બધા પૈસા પૂરા થઈ જાય છે. હવે શું કરશે કે ફરી પાછો સવારે એટલે કે ઘરે આવ્યા પછી પેરેન્ટ્સ પાસેથી ફરી પાછી એ ઉર્જા લે છે અને ફરી પાછો પોતાના દરેક ફ્રેન્ડ સર્કલની અંદર જે છે એ નાસ્તો કરાવતા ફરી પાછો સાંજે આવે છે ત્યારે એની પાસે પૈસા ખલાસ થઈ જાય છે. તો જે કામ અહીંયા આ વ્યક્તિ કરે છે એ જ કામ અહીંયા આ ચાર્જ કરે છે. જે કામ ત્યાં પેરેન્ટ્સ કરે છે એ કામ અહીંયા બેટરી કરે છે. ને જે કામ
અહીંયા અવરોધ કરે છે એ કામ એ જે વ્યક્તિ છે એના જીવનમાં એના ફ્રેન્ડ્સ કરે છે. તો મળી ગયું ને કે બેટરી ઉર્જા આપે છે એટલે ચાર્જ જે છે તે ઉર્જા લઈને જાય છે અને અવરોધોની અંદર ઉર્જા આપતા આપતા દાન કરતા કરતા ફરી પાછો આવે ત્યારે ઉર્જા 0 થઈ જાય છે. વ્યક્તિ પેરેન્ટ્સ પાસેથી પૈસા લે છે અને પોતાના દરેક ફ્રેન્ડ્સ ની અંદર જરૂરિયાત પ્રમાણે નાસ્તા પાણી કરાવતા કરાવતા દાન કરતા કરતા ફરી પાછો સાંજે આવે છે ત્યારે ખિસ્સા ખાલી થઈ જાય છે, પૈસા પૂરા, ફરી પાછા પેરેન્ટ્સ પાસેથી લે છે, આમ કરે છે. તો એ વ્યક્તિને ઉર્જા કોણ પૂરી પાડે છે? તો કે એના પેરેન્ટ્સ પૂરી પાડે છે. તો જે કામ એ વ્યક્તિ એ બાળકનું છે એ કામ અહીંયા ચાર્જનું છે, જે કામ પેરેન્ટ્સનું છે એ અહીંયા બેટરીનું છે, અને જે કામ પેલા બાળકના ફ્રેન્ડ્સનું હતું એ કામ અહીંયા અવરોધોનું છે. ધારી લો કે અહીંયા આ જે અવરોધ છે એ અવરોધના બદલે તમે એક બલ્બ પણ જોડી શકો છો. બલ્બ તો શું થશે? હવે તમને થોડીક વધારે ખ્યાલ આવશે કે આ ચાર્જ જે છે એ ઉર્જા લઈને અહીંયા જાય છે ત્યારે આ બલ્બમાંથી પસાર થાય છે ત્યારે એ જે ઉર્જા છે એ ઉર્જાનું આ બલ્બ એટલે વિદ્યુત ઉર્જા જે છે ને એનું બલ્બ શું કરે છે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે અને થોડીક ઉષ્મા ઉર્જામાં બી રૂપાંતર કરે છે અને આ ફરી પાછો ચાર્જ બહાર નીકળે છે એટલે ઉર્જા 0 થઈ જાય છે. તો ખ્યાલ આવે છે? તો આ રીતે જે છે એ બેટરી પોતાનું કામ કરતી હોય છે. તો હવે અહીંયા કેવું હોય તો કહી શકીએ કે ભાઈ આ જે ક્યુ ચાર્જ છે એ ક્યુ ચાર્જને V જેટલી આપણે પોટેન્શિયલ ડિફરન્સ આપીએ છીએ. ક્યુ ચાર્જને V જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી આપણે એને ફેરવીએ છીએ ત્યારે આપણને ઉર્જા મળે છે. ક્યુ ચાર્જને V જેટલા પોટેન્શિયલ ડિફરન્સથી આપણે ફેરવીએ છીએ તો એને શું કહેવામાં આવે છે? ઉર્જા કહેવામાં આવે છે. તો આપણે મેળવી શકીએ છીએ કે અહીં વિદ્યુત કોષ વડે થતું કાર્ય, આ બે છેડા વચ્ચેનું પોટેન્શિયલ ડિફરન્સ -0 બરાબર આ ચાર્જ પર શું છે? કોણ કાર્ય ઉર્જા કોણ પૂરી પાડે છે? એટલે કે W એક્સટર્નલ ડિવાઇડેડ બાય ચાર્જ Q. હવે અહીંયા W એક્સટર્નલ એટલે શું છે? ફક્ત તો બેટરી છે ને, તો વર્ક ડન બાય સેલ એટલે કે W વિદ્યુત કોષ ડિવાઇડેડ બાય Q. તો W વિદ્યુત કોષ is equal to શું થશે? V minus 0 that is equal to V. So V into Q અથવા તો Q into V. તો આ સૂત્ર આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રહેવું જોઈએ, જેને આપણે એનર્જી E તરીકે પણ લખીએ છીએ. તો E બરાબર W વિદ્યુત કોષ અથવા તો બેટરી is equal to VQ અથવા તો Q into V થશે. તો વિદ્યુત કોષ દ્વારા મળતી ઉર્જા કેટલી થઈ ગઈ? QV. વિદ્યુત કોષ દ્વારા મળતી ઉર્જા કેટલી થઈ ગઈ? QV. સમજ પડી ગઈ? ઓકે. હવે વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો પાવર. તો વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો પાવર P બરાબર શું છે? તો કે એનર્જી ડિવાઇડેડ બાય ટાઈમ એટલે કે ઉર્જા ભાગ્યા સમય. તો અહીંયા ઉર્જા કોણ છે? તો કે W વિદ્યુત કોષ પ્રોવાઈડ કરે છે. સમય કેટલો છે? T. કેટલી આવી વિદ્યુત કોષ ઉર્જા? QV બાય T. બોલો Q બાય T બરાબર શું થાય? I. તો I into V that is equal to P. તો આ સરસ મજાના પાવરનું સૂત્ર આપણને મળી ગયું છે. P બરાબર IV અથવા તો P બરાબર VI. એકમ શું થશે? વોટ. એકમ શું થશે? જૂલ. એનર્જી શામાં મપાય છે? જૂલમાં. MKS માં જૂલ અને આ શું થશે? વોટ. ક્લિયર? તો આ રીતે હવે આના માટે એક બહુ જ નાનો ટ્રિકી ક્વેશ્ચન લઈએ કે ખરેખર વિદ્યુત કોષ દ્વારા ઉત્પન્ન થતો પાવર જે છે એ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ. તો બેટરી દ્વારા ઉત્પન્ન થતો પાવર શોધો. તો ધારો કે આપણી પાસે આ એક બેટરી છે
ધારો કે 10 વોલ્ટની બેટરી છે અને અહીંથી જે છે તે કરંટ I ઇઝ ઇક્વલ ટુ 5 એમ્પિયર જેટલો પસાર થાય છે. અહીંયા તમે બલ્બ ધારી શકો, અહીંયા તમે અવરોધ બતાવી શકો, કંઈ બી હોઈ શકે. આપણે તો શું બતાવવાનું છે કે બેટરી દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો છે. તો બેટરી દ્વારા ઉત્પન્ન થતો પાવર તો કહી શકાય છે કે ઉત્પન્ન થતો પાવર P બરાબર શું થાય છે? VI. બોલો V 10 I 5 તો 10 5 જા 50 વોટ, અથવા તો આને લખી શકીએ કે 50 જૂલ પર સેકન્ડ. એક સેકન્ડમાં કેટલી ઉર્જા પ્રોવાઈડ કરે છે? 50 જૂલ. એક સેકન્ડમાં કેટલી ઉર્જા પ્રોવાઈડ કરે છે? 50 જૂલ, અથવા તો પાવર કેટલો છે? 50 વોટ. સમજ પડી ગઈ? તો આ રીતે આને આપણે એનાલાઇઝ કરી શકીએ છીએ. હવે આપણે વિદ્યુત પાવર શું છે એ જોઈએ. વિદ્યુત પાવરની ડેફિનેશન જોઈએ કે વિદ્યુત પાવર કોને કહેવાય. તો એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા અથવા તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને આપણે શું કહીશું? પાવર કહીશું. તો એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઉર્જા અથવા ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાને આપણે વિદ્યુત પાવર P કહે છે. ક્લિયર? તો હવે આપણે ધારી લઈએ કે આપણી પાસે એક 20 વોલ્ટની બેટરી છે, એની સાથે આ અવરોધ જોડાયેલો છે, તો એનો પાવર કેટલો થાય? ધારો કે આ અવરોધ છે અને આ V બેટરી છે અને આમાંથી કરંટ પસાર થાય છે I. તો હવે આનો પાવર જે છે એ કેટલો છે? તો ખર્ચાતો પાવર P બરાબર શું થશે? મેળવી ગયા સૂત્ર અનુસાર P બરાબર VI થશે. અને હવે આપણે પાવરના જુદા જુદા સૂત્રો ડિરાઈવ કરીએ ઓહ્મ્સ લો ના મદદથી. તો ઓહ્મ્સ લો ના મદદથી શું થાય ભાઈ કે ઓહ્મના નિયમ મુજબ V ઇઝ ઇક્વલ ટુ શું થશે? એક તો IR લખાય, બરાબર, અને બીજું I ઇઝ ઇક્વલ ટુ શું લખાય? V ના છેદમાં R લખાય. હવે આ બંનેની કિંમત વારાફરતી આપણે અહીંયા મૂકી અને પાવરના બે વધારાના સૂત્રો આપણે મેળવી શકીએ છીએ. તો આ જે સૂત્ર છે આની અંદર પહેલા જે છે તે આપણે P બરાબર VI ની જગ્યાએ V બરાબર IR લખીશું. તો V ની જગ્યાએ શું લખીશું? IR. તો પાવરનું સૂત્ર શું થશે? P બરાબર V ની જગ્યાએ શું લખીશું? IR. તો I ઇન્ટુ R ઇન્ટુ I. તો સૂત્ર શું થશે? I²R. ક્લિયર? એ જ રીતે I ની જગ્યાએ શું લખીશું? V/R. તો પાવરનું સૂત્ર શું થશે? એક V તો છે જ અને બીજો V/R થશે, એટલે શું થશે? V²/R. તો આ પાવરના ત્રણ સૂત્રો ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાના છે. એક છે પાવર P બરાબર VI, બીજો છે પાવર P બરાબર I²R અને ત્રીજું છે પાવર P બરાબર V²/R. તો આ પાવરના ત્રણ સૂત્રો યાદ રહેવા જોઈએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને તમને યાદ પણ છે જ એવું હું માની પણ લઉં છું, કારણ કે થોડો તો વિશ્વાસ રાખવો પડે ને, બરાબર. તો P બરાબર VI અથવા તો P બરાબર I²R અથવા તો P બરાબર V²/R. તો આ પાવરના ત્રણ સૂત્રો છે એમ આપણે કહી શકીએ છીએ. મિત્રો હવે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે પણ બેટરી સાથે અવરોધ જોડાયેલો હોય અને તમને પૂછે કે અહીંયા પાવર ઉત્પન્ન થશે કે લોસ થશે, પાવરનો વ્યય થશે કે પાવર ઉત્પન્ન થશે, તો અવરોધમાં પૂછાય ને તો આંખ બંધ કરીને જવાબ આપી દેવાનો છે. અવરોધમાં પૂછાય તો આંખ બંધ કરીને જવાબ આપવાનો છે કે પાવરનો વ્યય થશે. જ્યારે પણ અવરોધ સાથે પૂછાય પાવરનો વ્યય
પાવરનો વ્યય થશે કે ઉત્પન્ન થશે? તો શું આન્સર આપીશું? પાવરનો વ્યય થશે. ક્લિયર? ઓકે. બીજું, અવરોધમાં પૂછે કે પાવરનું શું થશે તો આન્સર હંમેશા શું રહેશે? વ્યય. હંમેશા વ્યય. અવરોધમાં પાવરનો હંમેશા વ્યય થાય છે. એ જ રીતે ધારો કે હવે આપણને બેટરીમાં પૂછે છે. શામાં પૂછે છે? બેટરીમાં. તો બેટરીની અંદર બે કન્ડિશન છે. એક કે બેટરીમાંથી પ્રવાહ બહાર જતો હોય છે ત્યારે, અને બે, બેટરીમાં પ્રવાહ દાખલ થતો હોય છે ત્યારે. તો બેટરી માટે બે આન્સર આવશે, બટ અવરોધ માટે હંમેશા એક જ આન્સર આવશે, અને એ પણ શું? પાવરનો વ્યય થાય છે. તો બેટરી માટે હવે જોઈ લઈએ આપણે. એક બે પરિસ્થિતિ છે જેમાં પ્રવાહ બહાર નીકળે છે, એક પરિસ્થિતિ જેમાં પ્રવાહ દાખલ થાય છે. હવે આમાં તમને ખબર છે કે બેટરી ડિસ્ચાર્જ થાય છે, આમાં તમને ખબર છે કે બેટરી ચાર્જ થાય છે. સમજ પડી ગઈ? તો જ્યારે બેટરીમાંથી પ્રવાહ બહાર નીકળે છે એટલે કે ડિસ્ચાર્જ અવસ્થામાં હોય છે ત્યારે બેટરી હંમેશા, ધારો કે આમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો P બરાબર VI જેટલો પાવર ઉત્પન્ન કરે છે. જ્યારે આ પ્રકારની અવસ્થા હોય છે ત્યારે P બરાબર VI અનુસાર પાવર વ્યય કરે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં પાવરનો શું થશે? વ્યય થશે. આમાં પાવર ઉત્પન્ન થાય છે, અને અવરોધમાં હંમેશા માટે પાવર વ્યય થાય છે. આ સમજવાની વસ્તુ છે. તો યાદ રહેશે, અવરોધ પાવરનો વ્યય. બેટરી પ્રવાહ બહાર નીકળે છે તો પાવર ઉત્પન્ન કરે છે, અને બેટરી પ્રવાહ દાખલ થાય છે, ધનની અંદર પ્રવાહ દાખલ થાય છે તો પાવર વ્યય થાય છે. આમ કહી શકાય છે. ક્લિયર? હવે ઉર્જા વ્યય આપેલા સમયની અંદર આપણે શોધવાનો પ્રયત્ન કરીશું, અને ઉર્જા વ્યયના જે છે એ જુદા જુદા સૂત્રો પણ આપણે મેળવીશું. તો ધારી લઈએ મિત્રો કે આપણી પાસે એક 20 વોલ્ટની બેટરી છે અને એની સાથે એક અવરોધ જોડાયેલો છે, માટે પરિપથમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. તો હવે અહીંયા આપણે જોઈએ કે ઉર્જા વ્યય જે છે એ સૂત્ર કઈ રીતે મેળવી શકાય. તો ધારી લો કે આપણી પાસે, આપણે એમ કહીએ કે ભાઈ પાવર P બરાબર શું થાય? તો પાવર B બરાબર સૂક્ષ્મ સમયની અંદર મળતી ઉર્જા ડિવાઇડેડ બાય એનો સૂક્ષ્મ સમય, એટલે કે એનર્જી બાય ટાઈમ. P બરાબર W બાય T, W એટલે કે dW બાય dt. dW ને આપણે અહીંયા d તરીકે ઓળખીએ છીએ, તો P બરાબર d બાય dt. ક્લિયર? તો હવે આપણે એનર્જી જોઈએ છે ને, તો આપણે એનર્જીને કરતા બનાવીએ, તો de ને કરતા બનાવીએ તો શું થશે મિત્રો? P into dt થશે. હવે આપણને તો કુલ એનર્જી જોઈએ છે, તો શું કરીશું? આનું સંકલન લઈ લઈશું. તો ઇન્ટિગ્રેશન ઓફ de બરાબર ઇન્ટિગ્રેશન ઓફ P dt. હવે આપણી પાસે શું છે? તો P બરાબર VI છે. શું થશે? P બરાબર VI છે. હવે બીજું શું છે આપણી પાસે? RB છે. તો બીજું સૂત્ર શું છે? પાવરના તો બે ત્રણ સૂત્ર આપણે યાદ કરી ગયા છે. એક છે પાવર P બરાબર VI, બીજો છે પાવર P બરાબર I²R, અને ત્રીજું છે V²/R. તો આપણે અહીંયા જે છે એ કરંટ જે છે એ અવરોધમાંથી પસાર થાય છે ત્યારે I²R જેટલો જે છે એ પાવર મળે છે, એમ કહીશું. તો ઇન્ટિગ્રેશન ઓફ D that is equal to E બરાબર ઇન્ટિગ્રેશન ઓફ D બરાબર ઇન્ટિગ્રેશન ઓફ P બરાબર I²R into dt. સૂત્ર થઈ ગયું. હવે સમય કેટલો છે ભાઈ? 0 થી t. સમય કેટલો છે? 0 થી t. તો હવે જો શું કહી શકાય કે ધારી લો કે વિદ્યુત પ્રવાહ અહીંયા અચળ છે. શું છે? વિદ્યુત પ્રવાહ અહીંયા અચળ છે. R તો અચળ રહેવાનું જ છે. તો જો I અચળ હોય તો I²R અચળ થઈ જશે. તો I²R 0 થી t into dt. ક્યારે? I બરાબર અચળ. ચલો I²R, બોલો આનું શું થાય? dt નું t 0 t, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ t થશે. તો I²R into t એ ઉર્જાનું એક સૂત્ર મળે છે.
યાદ રાખજો આ એક સૂત્ર છે ઉર્જા E બરાબર I²RT. હવે તમને ઓહમના નિયમ બરાબર રીતે યાદ હોવા જોઈએ તો આપણે મૂકી દઈશું. તો હવે જો મિત્રો આપણે જે છે આ I જે છે I બરાબર શું થાય તો V/R. તો I ની જગ્યાએ આપણે એક સૂત્ર મૂકીએ તો V²/R² થશે ઇન્ટુ R ઇન્ટુ T y બીકોઝ I ઇઝ ઇક્વલ ટુ V/R મૂક્યા છે આપણે. તો એક આ કેન્સલ થઈ જશે તો E બરાબર શું થઈ ગયું V²/R ઇન્ટુ T. આ થઈ ગયું મિત્રો ઉર્જાનું બીજું સૂત્ર. હજી એક છે તો E બરાબર V²/R ઇન્ટુ T. હવે મિત્રો આપણે શું મૂકીશું R બરાબર V/I. આની અંદર E બરાબર I²RT જે સૂત્ર ફરી લખ્યું છે અને હવે પહેલા I ની જગ્યાએ વેલ્યુ સબમિટ કરી. હવે કેની જગ્યાએ મૂકીશું R બરાબર V ના છેદમાં I. તો શું થશે V ના છેદમાં I ઇન્ટુ T. તો એક I કેન્સલ તો E બરાબર શું થઈ ગયું IVT that is equal to VIT. તો પાવરના 3 સૂત્રો હતા એ જ રીતે અહીંયા ઉર્જાના પણ કેટલા સૂત્રો મળે છે 3. કયા એક છે I²RT, બીજું છે V²/R ઇન્ટુ T અને ત્રીજું છે VIT. ક્લિયર? તો આ રીતે ઉર્જાના 3 સૂત્રો મળે છે આપણે એમ કહી શકાશે. હવે જો પાવર અચળ હોય તો ઉર્જા માટે સૂત્રનું શું થશે સીધી રીતે લખી શકે કે પાવર અચળ હોય તો ઉર્જા E બરાબર શું થશે P ઇન્ટુ T. પાવર અચળ હોય તો સૂત્ર શું થશે મિત્રો ઉર્જા માટે તો કે P ઇન્ટુ T. અને હવે જો પાવર અચળ ન હોય તો ઉપર મુજબ સંકલન કરી મેળવવું. તો આ રીતે સંકલન કરીને આપણે જે છે તે મેળવી શકીએ છીએ. હવે 3 સૂત્રો છે એટલે બહુ ખાસ એની અંદર ફરક પડતો નથી, બહુ એકબીજાને સિમિલર જ છે બરાબર. VIT છે અથવા તો V²/R ઇન્ટુ T છે અથવા તો I²RT છે. તો જોઈ લેવાનું પરિસ્થિતિ કે દાખલામાં કઈ ડેટા આપેલા છે, એ જે ડેટા આપેલા એ અનુસાર સૂત્ર જે છે તે આપણે પસંદ કરી લેવાનું ને આગળ વધવાનું. હવે આપણે આ જે થિયરી છે એને રિલેટેડ 2 ન્યુમેરિકલ જોઈએ. એક ન્યુમેરિકલ એવો જોઈશું કે જેની અંદર વિદ્યુત પ્રવાહ I અચળ હોય છે અને બીજું જોઈશું કે જેની અંદર વિદ્યુત પ્રવાહ I બદલાતો હોય છે. એટલે કે એક જોઈશું જેમાં પાવર અચળ હોય છે અને બીજું જોઈશું જેમાં પાવર અચળ હોતો નથી. તો આ બંને પરિસ્થિતિમાં આપણે જોઈશું કે દાખલાને જે છે તે કેવી રીતે ગણી શકાશે. મિત્રો આપેલ પરિપથ માટે ઉર્જા વ્યય ગણો એવો આપણા પાસે એક ક્વેશ્ચન છે. જે ક્વેશ્ચન જે છે તે આ પ્રકારનો છે જેની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા પ્રવાહ અચળ છે એનો મીનિંગ એ થાય કે પાવર અચળ છે. સમજ પડી ગઈ? ઓકે. તો હવે આના માટે જે છે એ ઉર્જા વ્યય આપણે શોધવાનો છે. તો ઉર્જા વ્યય શોધવાની અંદર જે છે તો આપણી પાસે અહીંયા પાવર અચળ છે એમ કહેવાય કે નહીં? ઓકે. પાવર અચળ હોય તો બોલો શું થાય ઉર્જા વ્યય E બરાબર PT. તો લખી શકાય કે અહીં ઉર્જા વ્યય E બરાબર P ઇન્ટુ T. બોલો સમજ પડે છે? ઓકે. P બરાબર શું પાવર ને તમે અહીંયા કઈ રીતે રિપ્રેઝેન્ટ કરી શકો છો વિચારો. P બરાબર VI લખાય. પાવર નું સૂત્ર VI બરાબર સાચું જ છે ને, બટ પાવર P નું સૂત્ર VI અહીંયા યુઝ કરી શકાશે ના? નહીં કરી શકાય. કરી શકાય? નહીં કરી શકાય. તો પાવર નું બીજું સૂત્ર યાદ છે V²/R. કરી શકાય? ના. ત્રીજું I²R. કરી શકાય? યસ. કેમ? તો કે V નથી આપેલા માટે. તો I અને R તો આપેલા છે ને, તો P ની જગ્યાએ શું લખી શકાય I²R અને T તો ઓલરેડી છે જ. ઓકે. વેલ્યુ સબમિટ કરી દઈએ. I ઇઝ ઇક્વલ ટુ 3/2, R છે 2 અને T છે 2. તો જો 3/2 9 into 4 36 જૂલ.
કેટલો ઉર્જા વ્યય થશે અહીંયા 36 જૂલ ઉર્જા વ્યય થશે. ક્લિયર? તો જો કેમ આવે એ કહું છું, કારણ કે અહીંયા પ્રવાહ I કેવો છે? અચળ છે. પ્રવાહ I અચળ હોય એટલે કે પાવર અચળ છે. પાવર અચળ હોય તો સીધે સીધું સૂત્ર જ મૂકવાનું હોય ને, અને સીધે સીધું સૂત્ર મૂકે એટલે મળી જાય. તો અહીંયા ખાસ તમારે જોવાનું છે કે આ જે પાવર છે, પાવરને જે આપેલી પરિસ્થિતિમાં કઈ સૂત્ર યુઝ કરી શકાશે? પાવરના 3 સૂત્રો છે, જે રીતે એનર્જીના 3 સૂત્રો છે. હવે કાં તો તમે પાવરના સૂત્ર પરથી એનર્જીમાં જાઓ, કાં તો એનર્જીના જે આ 3 સૂત્રો આપણે અહીંયા મેળવેલા છે એ 3 સૂત્રમાંથી કોઈ બી સૂત્ર જે પરિસ્થિતિને સેટલ થાય એવું ડાયરેક્ટ યુઝ કરી શકો. તમારે પર ડિપેન્ડ કરે છે. ઓકે, તો કામ કરતા રહો. તો હવે મિત્રો, પ્રવાહ અચળ ન હોય ત્યારે આપણે જે છે એ ઉર્જા વ્યય ગણવાનો છે. અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, પ્રવાહ I બરાબર શું છે? 2t છે. તો પ્રવાહ I બરાબર 2t છે, એનો મીનિંગ છે કે પ્રવાહ સમય આધારિત વેરિયેબલ છે. એટલા માટે અહીંયા પ્રવાહ અચળ નથી તો પાવર અચળ હશે નહીં, અને પાવર અચળ ન હોય તો સંકલન કરીને તમારે જે છે તે ઉર્જા વ્યય ગણવો પડે. તો એ સૂત્ર પણ આપણને યાદ હોવું જોઈએ. તો ઉર્જા વ્યય લખી શકાય કે નહીં લખી શકાય? તો કે ઉર્જા વ્યય E બરાબર ઇન્ટિગ્રેશન 0 to t p ઇન્ટુ શું થાય? dt. હવે આ તો મૂળ સૂત્ર છે. હવે પાવરને તમે આપેલી પરિસ્થિતિમાં કઈ રીતે એને કન્વર્ટ કરી શકો છો? તમને કઈ કઈ વેલ્યુ આપેલી છે? તો કે I આપેલી છે ને R આપેલી છે. તો ઉપરના સૂત્ર મુજબ યુઝ કરી શકાય કે P બરાબર I²R. તો 0 થી t I²R into dt લખી શકાય કે નહીં લખી શકાય? ક્લિયર? સમજ પડે છે ને? ઓકે, ધારો કે વોલ્ટેજ આપેલા હોય તો વોલ્ટેજ આપેલા અને અવરોધ આપેલો હોય તો સૂત્ર શું થાય? V²R થાય કે નહીં થાય? તો જોવાનું કે ભાઈ પરિસ્થિતિ શું છે. તમારી પાસે હોય બધું, પરંતુ કંઈક જે સિચ્યુએશન આધારિત તમારે જે છે તે સૂત્રનો ઉપયોગ કરવો પડે ને, ગમે તે તો યુઝ ના થાય ને, એટલા માટે. તો I²R into dt. ક્લિયર? હવે આપણે કિંમત સબમિટ કરી દઈશું. તો 0 થી t that is equal to t is equal to 2 સેકન્ડ છે ને. I બરાબર 2t. તો 2t નો શું થશે ભાઈ? 4t² થશે. R તો 2 છે જ, ઇન્ટુ dt. તો શું થશે? 4 into 2 8 ઇન્ટિગ્રેશન 0 to t બરાબર 2 સેકન્ડ 8t² dt. તો 8 હવે શું થશે? બહાર નીકળી જશે. ચલો કેલ્ક્યુલેશન કરીએ અહીંયા આપણે. તો E બરાબર શું થશે? 8 બહાર નીકળી ગયા. 0 થી t બરાબર 2 સેકન્ડ t² into dt. બોલો, t² નું શું થાય સંકલન? x⁻n+1/n+1. તો શું થશે? t³/3 0 to 2. તો 8/3 બહાર કાઢી લીધા. t ની જગ્યાએ 2 નો ઘન માઇનસ 0 નો ઘન. તો શું થશે? 8/3 2 નો ઘન 8. બરાબર છે ને? 8 તારી 24. તો E બરાબર શું થશે? 24/3. હવે 24/3 બરાબર શું થાય? સોરી, 8 એટલે 64. 8 ગુણ્યા 8 તો શું થશે? 64. 64/3 એનર્જી છે ને, જૂલ. તો આટલી એનર્જી વ્યય થશે. તો કહેવાનો મીનિંગ શું છે કે આપણી પાસે અહીંયા જે છે એ વિદ્યુત પ્રવાહ I અચળ હતો એટલે પાવર અચળ હતો, તો સીધે સીધા સૂત્રમાં મળી ગયો. હવે અહીંયા પ્રવાહ આપણો અચળ નતો તો આપણે શું કર્યું? સંકલન કરીને આનો આન્સર મેળવી લીધો. તો મેળવી શકાય કે નહીં મેળવી શકાય? તો ખાસ અહીંયા આ જ વસ્તુ યાદ રાખવાની છે ઉર્જા વ્યયમાં, કે ભાઈ પ્રવાહ કેવો છે અથવા તો પાવર કેવો છે. હવે પાવર કોના પર ડિપેન્ડ કરે? કે પ્રવાહ પર. જો પ્રવાહ અચળ હોય તો સીધે સીધું સૂત્ર તમારું આવી જશે. પેલા 3 સૂત્રો, કાં તો I²RT, કાં તો V²RT, કાં તો VIT.
હવે જો પ્રવાહ અચળ ન હોય તો તમારે આ રીતે જવું પડે. તો પહેલું સૂત્ર તો આ જ આવશે. અને હવે બીજા સૂત્રમાં કઈ પરિસ્થિતિ ડેટા આપેલા છે એ અનુસાર તમારે જે છે પાવરના 3 માંથી કોઈ એક સૂત્ર યુઝ કરી અને પછી બસ આ રીતે આગળ વધવાનું છે. મેળવી શકાશે. બસ ક્લિયર.